સમાચાર જાણીએ તો દોસ્તો મહારાષ્ટ્રની અંદર તો ત્યાંની સરકારે લોકોને ઘરમાં જ રહેવા માટે અપીલ આપી દેવામાં આવી છે। ત્યારે ગુજરાતમાં પણ હવામાન વિભાગની અત્યારે દોસ્તો એક ચોંકાવનારી આગાહી આવી છે ને રાજ્યના આટલા જિલ્લાઓમાં આજે ફરી રેડ એલર્ટ લાગી ચૂક્યું છે ને અત્યારની આવી રહેલી અપડેટમાં જાણી લો કે આગામી કલાકોની અંદર ફરી ગુજરાતના કયા ભાગોમાં આજે પણ દોસ્તો ભારેથી અતિ ભારે વરસાદ જોવા મળશે। આપણે આજના વિડીયોની અંદર જાણીશું કે હાલ રાજ્યના કયા વિસ્તારોની અંદર કડાકા અને ભડાકા સાથેના ધોધમાર વરસાદની હાલ શરૂઆત થઈ ચૂકી છે। તો એટલું જ નહીં, અરબી સમુદ્રમાં રચાયેલું દોસ્તો ચક્રવાતી પરિભ્રમણ અત્યારે હવે પછી કઈ દિશામાં ચાલશે તો જાણીશું કે બંગાળની ખાડીનું ડિપ્રેશન અત્યારે ક્યાં પહોંચ્યું છે। ગુજરાતની અંદર દોસ્તો હજુ પણ આવનારી 48 કલાક અત્યંત કેટલાક વિસ્તારો માટે બની શકે છે ભારે, જેવામાં આપણે કચ્છ, ઉત્તર ગુજરાત અને પશ્ચિમ સૌરાષ્ટ્રના દ્વારકા, જામનગરના એવા વિસ્તારો કે જ્યાં દોસ્તો હજુ પૂરતો વરસાદ નથી થયો તો એ વિસ્તારોમાં પણ ક્યારે પડશે વરસાદ। 7, 8, 9 જુલાઈથી લઈ આપણે છેક 20 થી 21 જુલાઈ સુધીનું વાતાવરણ જાણવાના છીએ। એટલું જ નહીં દોસ્તો, આજથી ચોમાસાના નવા નક્ષત્ર એવા ઘોડાના વાહન સાથે પુનવસુ નક્ષત્રનો પ્રારંભ થઈ ચૂક્યો છે। જાણીશું આ નક્ષત્રમાં ગુજરાતમાં કેટલા વરસાદના રાઉન્ડ આવશે, શું સાર્વત્રિક વરસાદનો રાઉન્ડ ફરી આવવાનો છે કે નહીં। આ તમામ અપડેટો દોસ્તો આપણે એક પછી એક જાણીએ। પહેલાં તો દોસ્તો તમે અમારી આ મજેદાર યુટ્યુબ ચેનલ પર નવા છો તો ખાસ મિત્રો આ ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો। સૌથી પહેલાં તો દોસ્તો હાલની સક્રિય સિસ્ટમો અંગે આપણે જણાવીએ તો અત્યારે અરબી સમુદ્રની અંદર મહારાષ્ટ્રના મુંબઈ અને દક્ષિણ ગુજરાતના દરિયાની અંદર એક ચક્રવાતી પરિભ્રમણ જોવા મળી રહ્યું છે અને પાછલા 2 દિવસથી તેજ સિસ્ટમના કારણે સૌરાષ્ટ્રની અંદર જેમાં ગઈકાલે અમરેલીના ખાંભા, રાજુલા, જાફરાબાદ, ધારી આ વિસ્તારોમાં તો દોસ્તો રેકોર્ડ બ્રેક વરસાદ જોવા મળ્યો છે અને જેમાં દોસ્તો ખાંભાની અંદર ટોટલ 16 ઇંચનો વરસાદ સામે આવ્યો છે। ધારીના કેટલાય ડેમો દોસ્તો હાલ ઓવરફ્લો થયા છે। ધાતરડી, ખોડિયાર ડેમ ઓવરફ્લો થયો, ગામડાઓની અંદર દોસ્તો લોકોના સ્થળાંતર કરવાની સ્થિતિ ઊભી થઈ છે ને એટલું જ નહીં, હાલની અત્યારની આવી રહેલી અપડેટ અનુસાર તો ફરી દક્ષિણ ગુજરાતના વલસાડ અને સુરત લાગુના વાતાવરણમાં ધોધમાર વરસાદ શરૂ થઈ ચૂક્યો છે। એટલું જ નહીં દોસ્તો, હજુ તો વારો બાકી છે મધ્ય ગુજરાત લાગુના પૂર્વના અને દક્ષિણ ગુજરાતના જિલ્લાઓમાં, જેમાં જાણીશું ક્યાં પડશે અતિ ભારે વરસાદે પહેલા આપણે દોસ્તો વરસાદના આંકડા અને હાલના વરસાદના દ્રશ્યો ઉપર નજર કરીશું। તો તમે જોઈ શકો છો પાછલા 2 દિવસના સૌથી વધુ પડેલા વરસાદના આંકડા બતાવીએ તો રાજુલાની અંદર 18 ઇંચનો વરસાદ, ખાંભામાં 15 ઇંચ, ધારીમાં 11 ઇંચ, તો સાવરકુંડલામાં 9 ઇંચ, જાફરાબાદમાં પણ 10 ઇંચના વરસાદ, તો લીલિયા અને બગસરા લાગુના વિસ્તારોમાં 5 થી 6 ઇંચના વરસાદ સામે આવ્યા છે। ભારે વરસાદના કારણે દોસ્તો આજે મુંબઈની અંદર રેલવે વ્યવહાર હાલ ઠપ થઈ ચૂક્યો છે। ખાસ કરીને કર્ણાવતી, જોધપુર, બાંદ્રા જેવી ટ્રેનો દોસ્તો અત્યારે અધવચ્ચે ફસાણી છે। અમદાવાદથી ફરી પરત, કારણ કે વચ્ચે વરસાદના કારણે સ્થિતિ વણસી છે। તો આ સાથે સૌરાષ્ટ્રના રાજુલાના ધાતરડી ડેમ નદીની અંદર પણ ઘોડાપુર આવતા પાળો તૂટી ગયો છે અને આપ જોઈ શકો અમરેલીનું અમે તમને આ દ્રશ્ય ડેમનું બતાવી રહ્યા છીએ। સુરત અને વલસાડમાં ફરી વરસાદની શરૂઆત થઈ છે અને આ દ્રશ્યો આપ જોઈ શકો છો। આમ પાછલી 24 કલાકમાં ગુજરાતમાં 164 તાલુકાઓની અંદર મેઘરાજાએ દોસ્તો ધબડબાટી બોલાવી દીધી છે, જેમાં સૌથી વધુ રાજુલામાં વરસાદ નોંધાણો। ત્યારે આજ બપોર સુધીના આવેલા વરસાદના આંકડા પર જોઈ શકો તો દક્ષિણ ગુજરાતના ડાંગથી લઈ ઓલપાડ, વલસાડ, વાપીથી લઈ જોઈ શકો આટલા ભાગોમાં 2 થી 3 ઇંચના વરસાદો સામે આવી ચૂક્યા છે। દોસ્તો સાવરકુંડલાની અંદર ગઈકાલે એક ઉનાનો યુવક મોડી રાતે પૂરમાં 5 કલાક સુધી ફસાઈ ગયો। ભારે વરસાદના કારણે જે રાત્રિના 2 વાગ્યા દરમિયાન જે રેસ્ક્યુ કરવામાં આવ્યું, આપ અહીં આ દ્રશ્ય જોઈ શકો છો। અમે આ વિડીયોના અંતમાં તમને દોસ્તો એ વિડીયો પણ બતાવીશું। તો આપ જોઈ શકો ધારી ખોડિયાર ડેમના 9 દરવાજા 1.52 મીટર ખોલાયા, 40 થી વધુ ગામડાઓને એલર્ટ કરી દેવામાં આવ્યા છે અને આપ જોઈ શકો ખોડિયાર ડેમમાં દરવાજા ખોલવામાં આવ્યા ને એટલું જ નહીં દોસ્તો, દક્ષિણી ગુજરાતના દરિયાકાંઠે સક્રિય સિસ્ટમના કારણે મહારાષ્ટ્રમાં 3 દિવસ ભારે વરસાદ, લોકોને ઘરમાં જ રહેવા માટેની અપીલ કરવામાં આવી છે। રેલવે ટ્રેક, એક્સપ્રેસ વે પણ બંધ કરી દેવામાં આવ્યા છે। તો ઉત્તર ભારતમાં કેટલાક રાજ્યોમાં ભૂસ્ખલન, દોસ્તો આપ અહીં નજર કરી શકો છો। હાલ મુંબઈ પુણે એક્સપ્રેસ
ધોવાઈ ચૂક્યો છે અને અત્યારની અમે તમને હાલની સેટેલાઇટની અંદર લાઈવ સ્થિતિ બતાવીએ તો કઈ જગ્યાએ દોસ્તો અત્યારે પડી રહ્યો છે વરસાદ. આપ અહીં જોઈ શકો છો દોસ્તો, ઉત્તરીય ભારતના ભાગોમાં પણ વરસાદની ગતિવિધિ છે. તો હાલ બંગાળની ખાડીમાં જે ડિપ્રેશન ગઈકાલે રચાણું તે બંગાળની ખાડીમાંથી આગળ વધીને હાલ આટલા વિસ્તારોમાં આવી ચૂક્યું છે. જ્યારે ગુજરાતના જોઈ શકો છો દક્ષિણ ગુજરાતના જિલ્લાઓમાં અત્યારે દોસ્તો વરસાદની શરૂઆત થતી જોવા મળી છે. ખાસ કરીને માંડવી, સુરતના જે ખાસ જોઈ શકો છો દોસ્તો તાપી, વ્યારા લાગુના વિસ્તારો છે. તો વલસાડ, નવસારીના ભાગોમાં ઘણા ભાગોમાં હાલ હળવો મધ્યમ, કોઈક સ્થળે ફરી ધોધમાર વરસાદ શરૂ થઈ ચૂક્યો છે. અને હવે પછી જેમ જેમ આગળની કલાકો પસાર થતી જશે તેમ દોસ્તો દક્ષિણ ગુજરાત, તો મધ્ય ગુજરાત અને પૂર્વ ઉત્તરના ભાગોમાં વરસાદનું જોર વધવાનું છે. અને આપણે જાણીએ સૌરાષ્ટ્રની આજની સ્થિતિ બતાવીએ તો ગઈકાલ જે રીતે અતિ ભારે વરસાદ પડતો હતો તે હાલ સૌરાષ્ટ્રની અંદર વિરામ જોવા મળ્યો છે. પરંતુ તેમ છતાં પણ હજુ ગીર સોમનાથ, અમરેલી અને જૂનાગઢના ભાગોમાં હળવી વરસાદની ગતિવિધિ જોવા મળી છે. તો ઉત્તર ગુજરાતના ખાસ કરી આપ અહીં જોઈ શકો છો આબુ, અંબાજી, સાબરકાંઠા, પાલનપુર આસપાસના સરહદી રાજસ્થાનના ભાગોમાં ગાજવીજ સાથે વરસાદની શરૂઆત થઈ છે. અને હવે પછી દોસ્તો આપણે જાણીશું કે આગામી 3 કલાકની અંદર ગુજરાતના કયા ભાગોની અંદર વરસાદને લઈ હવામાન વિભાગે એલર્ટ જાહેર કર્યું છે. અમદાવાદ મોસમ કેન્દ્ર વિભાગનો હાલનો લેટેસ્ટ તમે નકશો જોઈ શકો છો, જેમાં ખાસ કરીને દોસ્તો સૌરાષ્ટ્રના ગીર સોમનાથ અને અમરેલી જિલ્લાની અંદર રેડ એલર્ટ, તો ઉત્તરના સાબરકાંઠા અને અરવલ્લી જિલ્લા, તો દક્ષિણના વલસાડ અને નવસારી, આમ અત્યારે આવનારી 3 કલાકની અંદર આ 6 જિલ્લામાં રેડ એલર્ટ આપવામાં આવેલ છે. તો આ સાથે સૌરાષ્ટ્રના રાજકોટ, જૂનાગઢ, ભાવનગર, તો આ સાથે જોઈ શકો છો સુરત, નર્મદા, ડાંગ, તાપી, અરવલ્લી, મહીસાગરથી લઈ આપ જોઈ શકો છો દોસ્તો મહેસાણાના અને સાબરકાંઠા જિલ્લા માટે અત્યારે હવામાન વિભાગે અતિ ભારેનું ઓરેન્જ એલર્ટ આપ્યું છે. બાકીના વિસ્તારો માટે હળવી મધ્યમ ભારે ગતિવિધિ મધ્ય ગુજરાતમાં આવનારી કલાકોમાં શરૂ થાય. અને આપ અહીં જોઈ શકો છો આમ તો હવામાન વિભાગે 9 જુલાઈ સુધી ગુજરાતની અંદર વરસાદનું એલર્ટ આપી દીધું છે, જેમાં આજે અને આવતીકાલે જોઈ શકો છો ગુજરાત રિજન માટે રેડ એલર્ટ રહેશે. તો આ સાથે સૌરાષ્ટ્રના વાતાવરણ માટે પણ રેડ એલર્ટની એટલે કે અત્યંત ભારે વરસાદ પડવાની આગાહી હજુ આગામી 48 કલાક, તો 8 જુલાઈ ઉપર જોઈ શકો છો ભારે વરસાદ પડે. આમ હજુ 8 થી 9 જુલાઈ સુધી રાજ્યમાં સિસ્ટમની વરસાદી વાતાવરણ જોવા મળી શકે છે. ખાસ કરીને આમ તો આગામી 24 કલાક માટેનો જે એલર્ટનો નકશો રજૂ થયો છે, જેમાં આજે અને આવતીકાલ બપોર સુધીની અંદર આપ જોઈ શકો છો, જેમાં સૌરાષ્ટ્રના ભાવનગર, અમરેલી અને ગીર સોમનાથ જિલ્લાની સાથે દક્ષિણ ગુજરાતના દોસ્તો વલસાડ, નવસારી અને ડાંગ, આ 6 જિલ્લા માટે આજે રેડ એલર્ટ રહેશે. તો રાજકોટ, જૂનાગઢ, આ સાથે આપ અહીં જોઈ શકો છો દોસ્તો મધ્ય ગુજરાતમાં વડોદરા, છોટાઉદેપુર, નર્મદા, અહીં જોઈ શકો છો અન્ય ભરૂચથી લઈ સુરત આસપાસના વાતાવરણની અંદર આજે અતિ ભારે વરસાદ પડવાનું હવામાન વિભાગે એલર્ટ આપ્યું છે. તો આ સાથે હજુ આપ જોઈ શકો છો 7 જુલાઈ ઉપર પણ દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના આટલા ભાગોમાં ભારે, તો કોઈક સ્થળે અત્યંત અને કેટલાક વિસ્તારોમાં અતિ ભારે વરસાદ પડી શકે. અને તમે દોસ્તો આઈએમડી તરફથી જે નકશો રજૂ કરવામાં આવ્યો તે પણ જોઈ શકો, જેમાં ગુજરાત રિજનની અંદર આજે વરસાદનું રેડ એલર્ટ આપવામાં આવેલ છે, જ્યારે સૌરાષ્ટ્રમાં આજે અતિ ભારેનું દોસ્તો ઓરેન્જ એલર્ટ રહેશે. 7 જુલાઈનો તમે નકશો જોઈ શકો છો, જેમાં દક્ષિણ ગુજરાત અને મધ્ય ગુજરાતના વાતાવરણમાં રેડ એલર્ટ, તો સૌરાષ્ટ્ર માટે ઓરેન્જ એલર્ટ. આમ હવામાન વિભાગે દોસ્તો હજુ 8 જુલાઈ સુધી અતિ ભારે વરસાદ પડવાની આગાહી આપી છે. અને હવે પછી દોસ્તો આપણે અહીં મોડલની અંદર જાણી લઈએ તો અત્યારે હવે પછી ગુજરાતમાં જેમ જેમ આવનારી કલાકો રાતથી લઈ 7 જુલાઈ ઉપર કયા વિસ્તારોમાં વરસાદની આગાહી રહેશે. દોસ્તો આપ અહીં જોઈ શકો છો અત્યારની ખાસ કરીને અરબી સમુદ્રવાળી સિસ્ટમ છે કે જે હવે ધીમે ધીમે મેદાની પ્રદેશો ઉપર તેનો ઘુમરાવ જોવા મળી રહ્યો છે, ને જે મધ્યપ્રદેશ તરફ આ દિશામાં આગળ વધે તેવું અનુમાન છે. અને જેને લઈ આવનારી કલાકોમાં અમે તમને સૌથી પહેલાં સૌરાષ્ટ્રની વાત કરીએ તો જોઈ શકો દોસ્તો સૌરાષ્ટ્રના આજે પૂર્વ અને દક્ષિણ સૌરાષ્ટ્રના જિલ્લાની અંદર ગાજવીજ સાથેના વરસાદની સંભાવના રહેશે. ખાસ કરીને ભાવનગર જિલ્લાના મહુવા, તળાજા, ત્રાપજ, અલંગ, ઘોઘા આસપાસથી લઈ ભાવનગરનો ખંભાતનો અખાત એ પંથકોની અંદર
અત્યારે જ આ વિસ્તારોમાં વરસાદનું જોર ભારે જોવા મળવાની સંભાવના છે। તો આ સાથે બોટાદના જોઈ શકો છો તમામ તાલુકાઓમાં આજે સારા વરસાદની સંભાવના છે। આમ રાજકોટ, બોટાદ, સુરેન્દ્રનગરના ઘણા ભાગોમાં આજે બાકી રહેલા વિસ્તારોમાં વાવણીના વરસાદની સંભાવના। તો આ સાથે જ આપ જોઈ શકો છો આજ સાંજ પછી સૌરાષ્ટ્ર પરથી વાદળોની ગતિવિધિ મધ્ય ગુજરાત અને દક્ષિણ ગુજરાત તરફ હટી જશે, એટલે આજે રાત્રે ઉત્તર ગુજરાતના જે પૂર્વ લાગુના વિસ્તારો છે, આ સાથે અમદાવાદ, વડોદરા આસપાસના મધ્ય ગુજરાતના અને દક્ષિણ ગુજરાતના વલસાડ લાગુના જે વિસ્તારો છે સુરત સુધીના, આમ હવે પછી આજ રાતથી ગુજરાત રિજનની અંદર વરસાદનું જોર ભારે વધે તેવી સંભાવના છે। ને જોઈ શકો છો દોસ્તો, આજે મધ્ય ગુજરાતના વડોદરા, નર્મદા, છોટાઉદેપુર આ સાથે ભરૂચ વચ્ચેના પંથકો, તો આણંદના સાવલી, કલોલ, ગોધરા, દેવગઢ બારિયા, ડાકોર, નડિયાદ જોઈ શકો છો, અમદાવાદના ગાંધીનગરના આસપાસથી લઈ મહીસાગર, અરવલ્લી, મોડાસા, માલપુરથી લઈ જોઈ શકો છો દાહોદ, ગોધરાના વિસ્તારોની અંદર આવનારી કલાકોમાં આગામી 24 કલાકમાં આ ભાગોમાંથી ભારે વરસાદ સામે આવી શકે છે। તો કેટલાક સ્થળોની અંદર તો દોસ્તો અતિ ભારે વરસાદ પણ પડી શકે છે। વધુ સંભાવના મધ્ય ગુજરાતની અંદર રહેશે। આ સાથે આપ અહીં જોઈ શકો છો તો દક્ષિણ ગુજરાતની અંદર તો હાલથી જ વરસાદની ગતિવિધિ વલસાડ અને સુરતના કેટલાક ભાગોમાં શરૂ થઈ ચૂકી છે, ત્યારે હજુ પણ રાત દરમિયાન વલસાડ, નવસારી, સુરત, તાપી, ડાંગ, આહવાના ભાગોની અંદર આજે દોસ્તો ભારેથી અતિ ભારે વરસાદ આવનારી કલાકોમાં પડે તેવું અનુમાન હાલ જોવા મળી રહ્યું છે। તો તમે દોસ્તો જોઈ શકો છો, હવે પછી અમે તમને 7 જુલાઈ ઉપર રાજ્યના વાતાવરણની વાત કરીએ તો મધ્યપ્રદેશના ઇન્દોર આસપાસના વાતાવરણની અંદર આ યુએસીની કેન્દ્રવાળી ગતિવિધિ જોવા મળશે, પરંતુ તેનો સક્રિય વરસાદનો છેડો દક્ષિણ ગુજરાત, મધ્ય અને ઉત્તર ગુજરાત લાગુના વાતાવરણ ઉપર રહેશે, જેને લઈ સૌરાષ્ટ્રના પણ સુરેન્દ્રનગર, ધાંગધ્રા, મોરબી આ સાથે બોટાદથી લઈ રાજકોટના વાતાવરણ સુધી વરસાદની ગતિવિધિ દોસ્તો જોવા મળી શકે છે 7 તારીખે। તો આ સાથે મધ્ય ગુજરાતના હવે વિસ્તારો થઈ જાય તૈયાર, કારણ કે વડોદરા, વાઘોડિયા, છોટાઉદેપુર સહિતથી લઈ બોડેલી, પંચમહાલના જિલ્લાના વિસ્તારો છે, ભરૂચના, નર્મદા જિલ્લાની અંદર અને દોસ્તો જોઈ શકો તાપી, વ્યારા, સુરત, વલસાડ, નવસારીના જે સ્થળો છે જ્યાં અત્યંત ભારે વરસાદ દોસ્તો 7 જુલાઈ ઉપર પડી શકે છે। ને અનુમાન છે કે હવે ખાસ વરસાદના જે રીતસરના તાંડવના દ્રશ્યો મધ્ય ગુજરાત પરથી આવી શકે, તો એટલું જ નહીં ભાવનગરના દરિયાના કાંઠાના વિસ્તારોમાં પણ હજુ વરસાદની ગતિવિધિ જોવા મળી શકે છે। આમ દોસ્તો સૌરાષ્ટ્રના અન્ય જે વિસ્તારો છે જેમાં દ્વારકા, પોરબંદર, રાજકોટ આ સાથે જૂનાગઢ, ગીર સોમનાથ સહિતના ભાગોમાં હવે વરસાદની ગતિવિધિ ધીમે ધીમે ઘટવા તરફ જઈ શકે, તો કચ્છમાં પણ વરસાદની ગતિવિધિ છૂટી છવાઈ કોઈક જગ્યાએ હળવા છાંટા પડી શકે, બાકી હવે પશ્ચિમ ગુજરાતના ભાગોમાં વરસાદનું જોર ઘટે અને પૂર્વ ગુજરાતના ભાગોમાં જોર વધે તેવી સંભાવના, અને જેમાં મધ્ય પૂર્વ ગુજરાત, ઉત્તર પૂર્વ ગુજરાત અને દક્ષિણ ગુજરાતમાંથી રીતસરના જળ બંબાકારના દ્રશ્યો આવનારી 48 કલાકમાંથી આવે તેવી સંભાવના છે। તો આ સાથે જ દોસ્તો ઇન્ડિયન મોન્સૂન ડિપાર્ટમેન્ટ તરફથી જે અત્યારે બંગાળની ખાડીમાં ડિપ્રેશન રચાણું છે તે અંગેની માહિતી આપવામાં આવી તે અહીં જોઈ શકો છો। તો હાલ ડિપ્રેશન ઉત્તરી ઝારખંડ અને ખાસ ઓડિશા લાગુના વાતાવરણ તરફ જોવા મળી રહી છે, અને અત્યારે આ ડિપ્રેશનનો માર્ગ અહીં આઈએમડીએ રજૂ કર્યો છે। આપ જોઈ શકો ગઈકાલે બંગાળની ખાડીમાં આ સિસ્ટમ હતી, ત્યાંથી આગળ વધી ઉત્તર ઓડિશાના ભાગોને પાર કરી દક્ષિણી હાલ ઝારખંડના ભાગોમાં અહીં પહોંચી છે, અને દોસ્તો છત્તીસગઢની અંદર આ સિસ્ટમ અત્યારે એન્ટ્રી લઈ રહી છે। માછીમાર ભાઈઓ માટેનો વોર્નિંગ ગ્રાફ પણ અત્યારે હવામાન વિભાગે રજૂ કર્યો, જે અમે તમને બતાવીએ। દોસ્તો જોઈ શકો છો ગુજરાતના, સૌરાષ્ટ્રના અને દક્ષિણ ગુજરાતના દરિયા વચ્ચેના ભાગોમાં હાલ પવનની ઝડપ કોઈક સ્થળે તો 40 થી 50 કિલોમીટર, તો કોઈક વાર જોટાના પવનો 60 કિલોમીટર સુધીના ફૂંકાઈ શકે છે। દરિયામાં ઊંચા મોજા ઉછળી શકે છે, ને જેને લઈ માછીમાર ભાઈઓ માટે વોર્નિંગ આપવામાં આવી છે। આપ જોઈ શકો છો મહારાષ્ટ્રના દરિયામાં તો તોફાની 60 થી 70ના પવનો ફૂંકાવાને લઈ દરિયો ન ખેડવાની સૂચના આપ જોઈ શકો છો 10 થી લઈને 11 તારીખ સુધી આપી દેવામાં આવી છે। ત્યારે વધુમાં હવે પછી દોસ્તો અમે તમને 8 જુલાઈ પછી ગુજરાતના વાતાવરણમાં કેવી વરસાદની આગાહી છે તે બતાવીશું।
ખાસ કરીને દોસ્તો ગુજરાતની અંદર હવે આજ રાતથી ગુજરાતમાં વરસાદનું જોર પૂર્વ ઉત્તર મધ્ય તરફ ખસી જાય અને 9 જુલાઈ સુધી થોડી વધારે ગતિવિધિ જોવા મળે ત્યાર પછી ગુજરાતની અંદર દોસ્તો આ સિસ્ટમનો જે અત્યારે ભારે વરસાદ પડતો હતો તે ઓછો થઈ જાય અને ધીમે ધીમે બંગાળની ખાડીનું ડિપ્રેશન પણ ઉત્તર ભારત તરફ ખસી જશે ને ગુજરાતમાંથી તેની અસર ઓછી થઈ જાય. પરંતુ આપ અહીં જોઈ શકો છો બંગાળની ખાડીમાં 14 તારીખ આસપાસ નવી એક સિસ્ટમ આકાર પામે તેવી સંભાવના છે. જી હા દોસ્તો, હાલના ઇન્ટરનેશનલ વેધર મોડલોની આવી રહેલી અપડેટ અનુસાર 13 અને 14 જુલાઈએ બંગાળની ખાડીના કાંઠાના ઓડિશા પશ્ચિમ બંગાળના ભાગોમાં એક નવી લો પ્રેશર સિસ્ટમ રચાશે અને ધીમે ધીમે મધ્ય ભારત સુધી આવે તેવું અનુમાન છે અને જેને લઈ ગુજરાતના દરિયામાં પણ ભેજ વધે અને જેને લઈ 14 તારીખથી લઈને દોસ્તો 20 તારીખની વચ્ચે ફરી ગુજરાતના દક્ષિણ ગુજરાત, સૌરાષ્ટ્ર સહિત ઘણા જ ભાગોમાં છૂટો છવાયો હળવો મધ્યમ વરસાદનો રાઉન્ડ આવે તેવું હાલ અનુમાન જોવા મળી રહ્યું છે. આમ 21 જુલાઈની અંદર ગુજરાતના ઘણા ભાગોમાં હજુ સારા વરસાદો થઈ જશે, જેમાં કચ્છ, દ્વારકા, જામનગર સહિતના જે એવા વિસ્તારો કે જ્યાં હજુ વાવણીના વરસાદો નથી થયા તો આવનારા નવા વરસાદના રાઉન્ડમાં તે વિસ્તારોનો પણ વારો આવી